નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત. તો લીલિયાના સાજનટીબા ગામનો ગાગડિયા નદી પરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો હતો, પરંતુ પુલ બંધ થવાના કારણે 8 થી 10 ગામોના લોકોને મુશ્કેલીમાં મુકાયા છે. દામનગરથી લીલિયા અમરેલી જવા માટે 12 કિલોમીટર ફરવા જવું પડે છે. ત્યારે શું છે સમગ્ર વિગત, જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં આવેલા લીલિયાથી દામનગર પંચાયતના રોડ ઉપર સાજનટીબા ગામે ગાગડિયા નદી પરનો પુલ આવેલો છે. આશરે 45 વર્ષ જૂનો પુલ જર્જરિત થઈ ગયો છે. ગામના લોકોને અમરેલી અથવા તો લીલિયા જવું હોય તો આ જર્જરિત પુલ પરથી જવું પડે છે. ગામના સરપંચનું કહેવું છે કે આ પુલ છે તે 11 મહિનાથી તૂટી ગયેલો છે. અહીં બાજુમાં કેડી છે તે પણ ગામના લોકોએ કરી છે. થોડાક વરસાદ આવે એટલે કે રસ્તો બંધ થઈ જાય છે, અને બીજો જે રસ્તો છે ત્યાં પણ નદીમાં પાણી આવી જાય એટલે તે રસ્તો બંધ થઈ જાય છે. અમારે લોકોને જવું તો ક્યાં? 11 મહિનાથી અમારી માંગણી છે કે અમારે સામું કોઈ પણ જોતું નથી. સાજનટીબા સહિતના 8 થી 10 ગામો આવેલા છે. આ ગામના લોકોને આ જર્જરિત પુલ પરથી મોતના પુલ પરથી પસાર થઈ રહ્યા છે. જ્યારે કોઈ દવાખાનાનો કેસ હોય ત્યારે પગકેડી રસ્તે અથવા તો ફરીને જવું પડે છે. ચોમાસા દરમિયાન પાણી ભરાયા હોય છે, જેના બધા રસ્તાઓ બંધ થઈ જાય છે. ડિલિવરી હોય કે કોઈ હાર્ટ એટેક આવ્યો હોય ત્યારે અમરેલી હોસ્પિટલે પહોંચવું ખૂબ જ મુશ્કેલ બને છે. સમયસર હોસ્પિટલ ન પહોંચવાના કારણે ઘણા લોકોના જીવ પણ ગયા છે. છેલ્લા 11 મહિનાથી અમારે આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડ્રાઇવર મળે તેવી માંગ કરે છે. શું કહે છે ગામના સરપંચ અને ગામના લોકો, જુઓ. મારું નામ વિપુલભાઈ ડાયાભાઈ ખુંગલા, સાજનટીબા ગામનો સરપંચ છું, લીલિયા તાલુકો. પુલ તૂટવાથી 11 મહિના થઈ ગયા. માણસોને અવરનવર અહીંથી નીકળવાનું હોય. અંટાળિયા મહાદેવ મંદિર નજીકમાં આવ્યું, મંદિરે જવાનું હોય, કોઈ અત્યારે હાલી શકતું નથી. હજી વરસાદ પાણી નથી આવ્યું, પહેલાં પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. અને લુવારિયાથી હાલવાનું કહે છે. લુવારિયા હાલવામાં ત્યાં લુવારિયે પાણી આવી જાય છે. એક તો 8 કિલોમીટર આગળ જવાનું, અને ન્યાય પાણી આવી જાય એટલે ત્યાં લુવારિયા ઊભું રહેવું પડે, અને કાં સાજનટીબા જ આગળ ન જાય ગઈ. એ રીતની તકલીફ છે બધી અહીંયા. અને અહીંથી અવરનવર અત્યારે બધા નીચેથી ગાડીઓ હાકે છે, ને છેત પણ સાટા આવે એટલે ટુ વ્હીલે બંધ થઈ જાય છે. તમારા જે કરિયાણું બધું લેવા જવાનું હોય, અટાણું કયા ગામનું? લીલિયા અમારે અટાણું કરવા જવાનું હોય. વરસાદ આવી જાય એટલે બધા અટાણું ઊભું રહી જાય છે એમને. આ લીલિયાનો મુખ્ય માર્ગ છે? હા, લીલિયાનો મુખ્ય માર્ગ. રજૂઆત કરેલી છે કોઈ? હા, અવરનવર રજૂઆત કરેલી. શું કહે છે? હવે એવું કહે છે કે મંજૂરીમાં ગયો છે પુલ, અને મંજૂર થઈને આવી જાય છે એવું કહે છે. પણ 11 મહિના થઈ ગયા, હજી અત્યારે કંઈ છે નહીં. અમારે આ વચ્ચે તૂટી ગયો તો અમે અહીં જાતે ઊભા રહીને પરાણે એ લોકોને બોલું કર્યું તો એ મંદિરે બધા જઈ શકતા શ્રાવણ મહિનામાં. શું માગણી છે તમારી? તાત્કાલિક પુલ થાય ને ડ્રાઈવર દન અત્યારે માણસો હાલીને મંદિરે જઈ શકે, ટુ વ્હીલ ને એવું નીકળી જાય એવું ડ્રાઈવર દન કરી દે, અને તાત્કાલિક પુલ આવે. ગામ છે તમારું? કયું ગામ છે ને શું પરેશાની છે? મારું નામ પ્રકાશભાઈ દેવજીભાઈ પરમાર, મારું ગામ છે ભીંગરાટ. આ પુલ જે રહ્યો ને 1 વર્ષથી તૂટી ગયો છે. બાંધકામને રોહે અમે લીલિયા હલડી અવરનવર જવાનું હોય. એ બાબતે આ કાં ડ્રાઇવર્ઝન કરો અથવા અહીંયા પુલ બનાવો. દાખલા તરીકે અમરેલી જવામાં આ રસ્તો લેવાનો આવે છે. દવાખાનામાં કોઈકને એટેક આવ્યો અથવા ડિલિવરીમાં અવરનવર હાલવાનું થાય, પણ કોઈ વસ્તુનો આનો નિકાલ જ નથી આવતો. 1 વર્ષથી સખત આમાં બધા આજુબાજુના ગામના પબ્લિક બધા હેરાન થાય છે. અમુક ડિલિવરીનો કેસ હોય તાત્કાલિક પકડવાનું હોય, અમુક એટેક આવી ગયો એને તાત્કાલિક પકડવાનું હોય, પણ આનો નિવાડો જ નથી આવતો. જો નિવાડો નહીં આવે તો અહીંયા ઉપવાસ ઉપર બધા બેસી જાય છે. હવે ગામના લોકોની માંગ એવી ઉઠી છે કે 5 દિવસની અંદર નવું બાયપાસ કાઢવામાં આવે, અને જેના કારણે અમારે દવાખાના અથવા તો ધંધા રોજગાર માટે અમરેલી અથવા તો લીલિયા જવામાં કોઈ મુશ્કેલી ન પડે, અને પાણી આવે ત્યારે પુલ ઊંચો કરવામાં આવે તો કોઈ સમસ્યા નહીં રહે. જો કંઈ તંત્ર દ્વારા એક્શન નહીં કરવામાં આવે તો ખૂબ જ સમસ્યાઓ રહેશે. ખેતરે જવા માટે ખૂબ જ મુશ્કેલી રહે છે, અને વરસાદ દરમિયાન ખેતરે જવું પણ મુશ્કેલ બને છે. ગામ લોકોએ બાજુમાંથી કાચી કેડી કરી છે, ત્યારે ચોમાસા દરમિયાન જીવના જોખમે ચાલવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે. શું કહે છે સાંભળીએ તેઓના મુખે. મંગાભાઈ અંટાળિયા ભરવાડ. અમારી વાડી અહીંયા હામા કાંઠે છે. અમારે અહીંથી વાડીએ જવું હોય તો આ પુલ બંધ કરી દીધો છે, એટલે તકલીફ પડે છે અમને જવામાં આવવામાં, અને હેરાન બહુ થવી છે. ફરવા જઈએ તો લુવારિયા પાણી આવી જાય તો ત્યાંથી વાડીએ જઈએ કે નહીં. શું માગણી છે? માંગણી કે આ જલ્દી પુલ બની જાય એવી, અને ડાયોજન કે સારું આપી દે. કેટલા સમયથી સમસ્યા છે આ 11 મહિના થયા. લીલિયાના સાજનટીબા ગામનો ગાગડિયા નદી પરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો છે, પરંતુ પુલ બંધ થવાના કારણે 8 થી 10 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. 11 મહિનાથી પુલ તૂટેલો છે. તંત્ર દ્વારા હજુ સુધી કંઈ કરવામાં આવ્યું નથી. ગામના લોકોની એક જ માંગ ઉઠી છે કે વહેલામાં વહેલી તકે
પહેલાં એક બાયપાસ કાઢવામાં આવે અને નવો પુલ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જે કે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી.